फ्रेंड्स केम छो बधा जो ने एक लेक्चर आपणो धोरण 5 नो आर्टिकल्स ની આપણે વાત કરી હતી એ એન અને ધ્વનિ। તો પહેલો પ્રશ્ન આપણે બધાએ સરસ મજાનો વ્યવસ્થિત પૂરો કર્યો હતો। હવે આર્ટિકલ્સનો જે બીજો પ્રશ્ન છે એ આજે આપણે એનો અભ્યાસ છે એ કરવાનો છે, બીજો અને ત્રીજો પ્રશ્ન। તો આપણી સૂચના છે એ એન અથવા તો ધનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરો। हाँ, મને एक सूचना पण याद आवे छे, आपणे पहला लेक्चर ની અંદર એવી વાત કરી હતી કે અંગ્રેજી વાંચતા ખાસ આપણે શીખવાનું છે। નાના મોટા ભાઈ બહેન કે પેરેન્ટ્સ પાસે બેસી અને અડધી કલાકથી કલાક સુધી આપણે બેસી અને વાંચવાનું શીખવાનું છે। તો આપણને આ બધું સારી રીતે સમજાશે, આવડશે અને હવે તમે થોડાક મોટા થઈ ગયા છો એટલે ખાસ આપણે અંગ્રેજી વાંચતા શીખી જવાનું છે। મેં એવું પણ કીધું હતું કે રોજનું એક પેજ ઉચ્ચારણ કરવાનું અને પછી એ વાંચવાનું, એટલે આપણને વધારે ખ્યાલ છે આવી જશે। ઉચ્ચારણ જેમ કરતા જશો, ઉચ્ચારણ એટલે તમને બધાને ખ્યાલ હશે। ફોર એક્ઝામ્પલ એક નાનું ઉદાહરણ તમારી માટે લઈ લઈએ। હી ઇઝ અ ક્લેવર બોય। આ એક વાક્ય છે, મેં લખ્યું છે। આને કેમ વાંચવું ને એ લખવાનું છે। આને શું વંચાય? હી। આને શું વંચાય? ઇઝ। હી ઇઝ એ ક્લેવર બોય। આવી રીતે તમારે બધાએ ઘરે પ્રેક્ટિસ કરવાની છે। આ વાક્ય અંગ્રેજી લખવાનું એક અને એને શું વંચાય એ તમારે લખવાનું છે। આવી રીતે ઉચ્ચારણ કરીને તમારે અંગ્રેજી વાંચતા શીખવાનું છે ખાસ। તો આગળ તમારે ધોરણ 5 ની અંદર જે યુનિટ આવશે, જે લિટલ સ્ટેપ છે એની અંદર આ બધું આવવાનું છે। તો તમને વાંચતા આવડે તો તમને બહુ જ મજા આવશે અને આપણે શીખવું પણ અગત્યનું છે। એટલે વિદ્યાર્થી મિત્રો આજે તમારે ઘરે પ્રેક્ટિસ છે એ ખાસ કરવાની છે અને પેરેન્ટ્સ પણ આ બાબતમાં ખાસ ધ્યાન આપે, જેથી કરીને વિદ્યાર્થી છે વહેલી તકે વાંચતા શીખવે તો એને આગળ જતાં છે એ પ્રોબ્લેમ ના થાય। તો હવે આપણે આપણો જે પ્રશ્ન છે એ પ્રશ્ન તરફ આપણે જઈએ। તો આની અંદર જે એ એન અને ધ વડે ખાલી જગ્યા પૂરવાની છે, તો એની અંદર આપણે થોડીક એવી પાછી માહિતી લઈ લઈએ। કેવી? તો કે ભાઈ સામાન્ય રીતે એ ક્યારે લાગે, એન ક્યારે લાગે અને ધ ક્યારે લાગે? તો જે શબ્દોનો ઉચ્ચાર છે, જે શબ્દોનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થાય તો આર્ટિકલ એ લાગે। પછી બીજો કે જે શબ્દનો ઉચ્ચાર સ્વરથી શરૂ થાય તો આર્ટિકલ એન લાગે। પછી ધની વાત કરી, જ્યારે એક વ્યક્તિ કે વસ્તુની વાત કરી હોય, એક વ્યક્તિ કે વસ્તુની વાત કરીએ ફરી વાર કરી હોય, તે વ્યક્તિ કે વસ્તુની જ વાત કરવી હોય તો આર્ટિકલ ધ લાગે। બરાબર છે। અહીંયા વ્યક્તિ એટલે મેં તમને કીધું કોઈ વ્યક્તિના નામની વાત નથી, જે વ્યવસાય સાથે સંકળાયેલા છે એવા વ્યક્તિની વાત કરી। ટીચર છે, પછી ડૉક્ટર છે, એની વાત આપણે કરવાની છે। તો એક વ્યક્તિ કે વસ્તુની વાત કરી હોય ને, એ વ્યક્તિ કે વસ્તુની ફરીવાર વાત કરવી હોય ત્યારે આપણે આર્ટિકલ ધ લગાડીએ છીએ। એવું અહીંયા આપણને આપેલું પણ છે, આપણે જોવાનું પણ છે। બરાબર છે। તો ખાસ તમે જુઓ તો લગભગ તમને બધા શબ્દ છે આપેલા છે। તો સામાન્ય રીતે શબ્દનો ઉચ્ચાર છે વ્યંજનથી શરૂ થાય તો આર્ટિકલ એ લાગે। જે શબ્દોનો ઉચ્ચાર છે સ્વરથી શરૂ થતો હોય તો આર્ટિકલ એન લાગે। જ્યારે એક વ્યક્તિ કે વસ્તુની વાત કરી હોય એની જ ફરીવાર આપણે વાત કરવી છે તો આગળ આપણે આર્ટિકલ ધ લગાડવાનો છે। બરાબર છે। તો પહેલું છે એ એન અથવા તો ધનો ઉપયોગ કરી તો ધીસ ઇઝ બ્લેન્ક એન્જિન।
તો આને વાંચો તો શું વંચાય છે? એન્જિન. તો પહેલો જે અક્ષર છે કેવો આવે છે? સ્વરથી શરૂ થાય છે. તો આપણે સ્વરથી શરૂ થાય તો આપણને શું કીધું છે? આર્ટિકલ શું લગાડવાનું છે? અહીંયા એન લખવાનું છે. તો અહીં લખશું ધીસ ઇઝ એન એન્જિન, બ્લેન્ક એન્જિન ઇઝ બ્લેક. જો ફરી એકવાર, ધીસ ઇઝ એન એન્જિન, આ એન્જિન છે, એ જ એન્જિનની વાત કરવી છે તો બ્લેન્ક એન્જિન ઇઝ બ્લેક. તો અહીંયા શું આવશે? ધ આવશે, કેમ કે આ જ એન્જિન છે એની જ વાત કરી છે, એ કાળું છે એવું કહેવું છે. તો પહેલાં સૌથી પહેલાં આ બાજુ જે પહેલી ખાલી જગ્યા છે એમાં બધામાં આર્ટિકલ તમારે એ અથવા તો એન મૂકવાનો છે અને એની જ વાત અહીંયા બાજુમાં કરી છે એટલે અહીં બધે આપણે ધ છે એ મૂકવાનો છે. જો એ બીજું વાક્ય ધેટ ઇઝ બ્લેન્ક બલૂન. તો આને વાંચો તો બલૂન તો બકરીનો બ આવે છે તો એ શું છે? વ્યંજન છે. તો અહીંયા શું આર્ટિકલ આવશે? એ આવશે. મેં તમને એવી વાત પણ કરી હતી જે આ ઈ ઉ આ જે બધા શબ્દો છે ને એની જેમ ક કા કી કુ એમ લખો છે ને એમ આખી લાઈન છે. તો એને તમારે યાદ રાખવાની છે કે એમાંથી જે ગુજરાતીના જે સ્વર છે એ સ્વરથી શરૂ થતો હોય તો આપણે ખાસ કરીને યાદ રાખવાનું કે એને આર્ટિકલ શું આવશે? એન આવશે. હા, આપણને અંગ્રેજીમાં કીધું છે કયા છે સ્વર? એ ઈ આઈ ઓ યુ. પણ દર વખતે એવું બનતું નથી. એવા અપવાદની પણ આપણે ચર્ચા કરી હતી. એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું, શબ્દને વાંચવાનો અને પછી આર્ટિકલ છે એ લગાડવાનો છે. તો ધેટ ઇઝ અ બલૂન, બ્લેન્ક બલૂન ઇઝ બ્લુ. તો આ જ બલૂનની વાત કરે છે એટલે આપણે શું લખશું અહીંયા? ધ બલૂન ઇઝ બ્લુ. તો આ ફુગ્ગો ભૂરો છે. ધીસ ઇઝ બ્લેન્ક આઈસ્ક્રીમ. જો આ આવ્યું આઈસ્ક્રીમ તો આ છે શું છે? આપણો સ્વર છે. તો અહીંયા આપણે શું મૂકશું? એન મૂકશું. પછી આ આઈસ્ક્રીમ છે એ જ આઈસ્ક્રીમની વાત કરે છે તો અહીં શું આવશે? ધ આઈસ્ક્રીમ ઇઝ સ્વીટ. તમને બધાને આઈસ્ક્રીમ તો ખૂબ જ ભાવતો હશે, બરાબર ને? ધેટ ઇઝ બ્લેન્ક ફ્લાવર. તો ફ્લાવર તો આર્ટિકલ કયું આવશે? જુઓ તો ફ્લાવર તો વ્યંજનથી શરૂ થાય કે સ્વરથી? વિચારો, શેનથી થાય છે? વ્યંજનથી. તો આર્ટિકલ શું આવશે? એ. તો પહેલું ફૂલ છે, અહીંયા પણ શું આવશે? મેં કીધું એમાં બધી ખાલી જગ્યામાં ધ ફ્લાવર ઇઝ યલો. આ ફૂલ છે પીળું છે. કેમ કે પહેલું ફૂલ છે એ ફૂલની જ વાત કરવી છે એટલે આપણે ધ મૂકીએ છીએ. તો એ ફૂલ છે કેવું છે? પીળું છે. પછી ધેટ ઇઝ બ્લેન્ક બાયસિકલ. તો બાયસિકલ એવું બોલો તો બકરીનો બાવે છે બાયસિકલ. તો અહીંયા આર્ટિકલ કયો આવશે? એ આવશે. બ્લેન્ક બાયસિકલ ઇઝ બ્લેક. તો એ જ સાયકલની વાત કરે છે કે એ સાયકલ કાળી છે તો અહીં શું મૂકશું? આપણે ધ મૂકશું. પછી ધીસ ઇઝ બ્લેન્ક કાઇટ. તો કાઇટ એવું બોલો તો પહેલો અક્ષર શેથી શરૂ થાય છે? વ્યંજનથી. તો આપણે શું લખશું? એ. બ્લેન્ક કાઇટ ઇઝ વ્હાઇટ. તો એ જ કાઇટની વાત કરે છે એટલે આપણે ધ મૂકશું. એ પતંગ છે સફેદ છે. ધીસ ઇઝ અ બ્લેન્ક અમ્બ્રેલા. જો અમ્બ્રેલા પહેલો અક્ષર શું આવે છે? સ્વર આવે છે. અમ્બ્રેલા એટલે કયો આર્ટિકલ લાગશે? એન. આ છત્રી છે એ જ છત્રીની વાત કરીએ એટલે આપણે ધ મૂકશું. ધ અમ્બ્રેલા ઇઝ ન્યૂ. એ છત્રી નવી છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલી જે ખાલી જગ્યા છે એમાં શું કરવાનું છે? એક એન વડે ખાલી જગ્યા પૂરવાની છે અને બાજુમાં જે વાક્ય આપ્યું છે એ જની ટૂંકમાં અહીંયા એન્જિન છે તો એન્જિનની જ વાત કરે છે એટલે આગળ જે ખાલી જગ્યા છે એને ધ લાગે છે. આપણે આગળ વાત કરી કે જ્યારે એક વ્યક્તિ વસ્તુની વાત કરી હોય ત્યારે એની જ વાત કરવી હોય ફરી વાર ત્યારે આર્ટિકલ છે એ ધ લગાડવાનો છે. હા, અત્યારે તમારે બહુ નોર્મલ એકદમ સરળ છે શીખવાનું છે. જેમ જેમ આગળ વધતા જશો એમ એના ઉપયોગ એના વિશે વધારે જે શીખવાનું છે એ આપણે આગળના ધોરણમાં જેમ જેમ આગળ આવતો જશો એમ આપણે શીખવાનું છે. તો એક એન વડે ખાલી જગ્યા પૂરો અને અહીંયા બધે આપણે ધ મૂકવાનું છે. કેમ? તો કે જે વાક્યની અંદર જે તે વસ્તુની વાત કરી છે એ જ વસ્તુની વાત બીજા વાક્યમાં કરી છે એટલે આપણે ધ છે એ મૂકવાનું છે. જોઈએ આની પછીના થોડાક એવા ઉદાહરણો. તો બીજો આગળના ઉદાહરણ છે આપણે જોઈએ. ધેટ ઇઝ બ્લેન્ક ઓનિયન. ઓનિયન એટલે ડુંગળી. તો આ સ્પેલિંગ પણ ખાસ તમારે કરવાના છે. કેમ? તો કે આપણને ખબર પડે કે શેની વાત કરે છે એટલે જેટલા તમારા માટે નવા સ્પેલિંગ આવે તમારે ખાસ કરવાનું છે. ઓનિયન, ઓનિયન એટલે ડુંગળી. તો વાંચો તો ઓનિયન અજગરનો આવે છે એટલે કે સ્વરથી શરૂ થાય છે. તો અહીંયા આગળ શું આવશે? આપણે આર્ટિકલ છે એન આવશે. શું આવશે? આર્ટિકલ એન આવશે. ધેટ ઇઝ એન ઓનિયન. ધ ઓનિયન ઇઝ પિંક. તો આ ઓનિયન એટલે કે ડુંગળી છે એ ગુલાબી છે. પહેલી જે ડુંગળી હોય ને નવી નવી જે આપણે જોઈએ છે તો એની અંદર એ શરૂઆતની અંદર જે કાચી ડુંગળી હોય છે એવી હોય છે. ધેટ ઇઝ બ્લેન્ક આયન. આમ એમ વાંચો ઈરોન એવું વાંચે કે પણ આપણે સામાન્ય આયન એવું વાંચીએ છીએ. આયન એટલે હું? ઇસ્ત્રી.
તો અહીંયા આયન અજગરનો આ આવે છે એટલે આપણે શું વાંચશું, અહીંયા આવશે આર્ટિકલ એન આવશે, એન આયન. બ્લેન્ક આયન ઇઝ ઓન ધ ટેબલ, અહીંયા આવશે ધ. તો પહેલી સ્ત્રી છે, એ જ સ્ત્રીની વાત કરે છે એટલે એમ કહે છે કે એ સ્ત્રી ટેબલ ઉપર છે, એવું આપણને કીધું. પછી ધેટ ઇઝ ટ્રી, પહેલું વૃક્ષ છે, બરાબર છે. હા, એ કંઈ ખાલી જગ્યા આપણે રહી ગઈ છે એ જોઈ લઈએ આગળ. તો ધેટ ઇઝ બ્લેન્ક ટ્રી, તો ટ્રી છે ને વાંચો તો એ વ્યંજનથી શરૂ થાય છે એટલે આર્ટિકલ એ આવશે. ધેટ ઇઝ અ ટ્રી, ધ ટ્રી ઇઝ ગ્રીન, એ જ વૃક્ષ છે એની વાત કરી એટલે કહે છે ધ ટ્રી ઇઝ ગ્રીન, એ ઝાડ છે લીલું છે. તો આપણે તો મેં કીધું એમ કે આ ખાલી જગ્યા ખાસ જોવાની છે, અહીંયા તો બધે જ આપણે ધ લખવાના છે. કેમ તો કે એ જ વાક્યની અંદર એની જે વાત કરે છે એટલા માટે. ધેટ ઇઝ બ્લેન્ક ઈગલ, ઈગલ એ પક્ષી છે ગરુડ. તો ઈગલ હમણાં આપણે અહીંયા લખ્યા હતા સ્વર થાય, બરાબર છે. તો ઈગલ તો સ્વરથી શરૂ થાય કે વ્યંજનથી, તો સ્વરથી શરૂ થાય છે એટલે શું આવશે, એન આવશે, ઈગલ. આવા શબ્દો હમણાં લખે તો આ ઈ ઉ રૂ આ બધા છે એ શું છે, સ્વર છે. અને બીજું એક અંગ્રેજીના પણ સ્વર છે, એ ઈ આવ્યો એમાંથી જો ઈ આવ્યો છે એટલે હવે આર્ટિકલ એન જ લાગવાનો છે. તો ધેટ ઇઝ એન ઈગલ, તો એ ગરુડ છે, એ જ ગરુડની વાત કરે છે. તો આપણે શું લખશું અહીંયા ધ ઈગલ ઇઝ બિગ, તો ગરુડ મોટું છે. પછી ધીસ ઇઝ બ્લેન્ક એરો, એરો એટલે તીર. તો એરો વાંચો એરો, તો શેનથી શરૂ થાય છે, સ્વરથી. ઓકે, તો અહીંયા શું લખશું આપણે એનથી કરશું. ધ એરો ઇઝ વ્હાઇટ, તો એ તીર છે સફેદ છે. ધેટ ઇઝ બ્લેન્ક પોટ, પોટ એટલે વાસણ અથવા તો માટલું. તો અહીંયા પોટ તો તમે વાંચો ત્યારે વ્યંજનથી શરૂઆત થાય છે એટલે એ આવશે. પછી ધ પોટ ઇઝ બ્રાઉન, તો એ વાસણ અથવા તો જે માટલું છે બ્રાઉન રંગનું છે, કથ્થઈ રંગનું. તમે માટલું જોયું છે કથ્થઈ રંગનું આવે. ધેટ ઇઝ બ્લેન્ક કેટ, તો કેટ તો વ્યંજનથી શરૂ થાય છે તો એ લગાડો. પછી એ જ કેટની વાત કરી છે એટલે ધ કેટ ઇઝ ફેટ, કેટ એટલે કે બિલાડી છે જાડી છે. ધીસ ઇઝ બ્લેન્ક ચેર, ચેર ચકલીનો ચ આવે છે, ચેર તો એ સ્વર છે કે વ્યંજન, તો કે વ્યંજન છે તો શું આવશે એ ચેર. પછી શું આવશે એ જની વાત કરે છે ધ ચેર ઇઝ બ્લેક, તો એક ખુરશીની વાત કરીએ કે એ ચેરી છે ખુરશી છે એ કાળી છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે બધા જ જે બીજા પ્રશ્નમાં જેટલા ઉદાહરણ આવે છે બધા આપણે લીધા છે. તો ધ્યાનથી જોજો અને સમજવાનું છે. ખાસ શબ્દોનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થાય તો આપણે આર્ટિકલ એ લગાડવાનું છે, સ્વરથી શરૂ થાય તો એન લગાડવાનો છે. અને એ જો પદાર્થ વસ્તુ કે વ્યક્તિની વાત કરે ફરીવાર તો આપણે ધ મૂકવાનો છે, એ ભૂલવાનું નથી. બરાબર વિદ્યાર્થી મિત્રો, જોઈએ આની પછીનો એક પ્રશ્ન. ચલો વિદ્યાર્થી મિત્રો, આની પછીનો જે પ્રશ્ન નંબર 3 છે ને એ આવું એક સરસ મજાનું કોષ્ટક આપેલું છે અને આ કોષ્ટકના આધારે આપણે અહીંયા વાક્યો છે એ બનાવવાના છે. એકદમ સરળ છે. તમને બધાને એવી ખબર પડી ગઈ છે કે ક્યાં આર્ટિકલ એ લાગે અને ક્યાં એન લાગે. એ જો ખબર હોય તો વાક્યની અંદર કાંઈ પણ કરવાનું નથી, સાવ સહેલું છે. પહેલું વાક્ય આપણે બનાવીએ. અહીંયા ઈટ છે, ઈટ એટલે તે, ઇઝ એટલે છે, એ કે એન છે આર્ટિકલ છે અને અહીંયા જે તે પદાર્થ કે વસ્તુના નામ તમને આપેલા છે. તો ઇટ ઇઝથી સ્ટાર્ટ કરવાનું છે અને ઓરેન્જ પહેલું વાક્ય બનાવીએ તો એની સાથે આર્ટિકલ એ અથવા તો એન જે આવે એ આપણે લેવાનું છે. સૌથી પહેલાં ઇટ ઇઝ, બધા જ વાક્યની શરૂઆત ઇટ ઇઝથી થશે. બધા વાક્યોમાં ઇટ ઇઝ લખો, પછી જે તે શબ્દ પ્રમાણે એ કે એન મૂકવાનું છે અને એ શબ્દ પછી મૂકવાનું છે. જોઈએ એક ઉદાહરણ શું છે. પહેલાં ઇટ ઇઝ, ઊભા રહી જાઓ, ઇટ ઇઝ. પછી પહેલું શું છે, ઓરેન્જ છે, ઓરેન્જ. તો એને વાંચો તો એની શરૂઆત સ્વરથી શરૂ થાય છે એટલે આગળ શું આવશે આર્ટિકલ એન આવશે. તો આ બંનેમાંથી જે આવે લખવાનું એન, ઓરેન્જ. અહીંયા લખેલું છે તમારી પાસે ઓરેન્જ, એ આવી ગયું. હવે બીજા શબ્દનો વારો છે બોક્સનો. તો ફરી એકવાર આપણે શું લખશું, ઇટ ઇઝ બોક્સ. તો એમાં શું આવશે આર્ટિકલ એ કે એન, તો વ્યંજનથી શરૂ થાય છે એટલે શું આવશે એ. તો અહીંયા લખો એ બોક્સ. ત્રીજું વાક્ય, ઇટ ઇઝ
બધામાં ઇટ ઇઝથી જ સ્ટાર્ટ કરવાનું છે. ઇટ ઇઝ, પછી અહીંયા એપલ એવું છે તો એપલની સાથે શું આવશે? એ કે એન? તો એપલ બોલો તો એટલે પહેલો અક્ષર છે એ કેવો છે? સ્વર છે, તો શું આવશે? એન. તો એન પછી શું આવશે? એપલ. ઓકે, આ વાક્ય પણ આપણું પૂરું. તો વિદ્યાર્થી મિત્રો બસ આવા જ વાક્યો બનાવવાના છે. તમને બધાને આવડી ગયું હશે, કશું નથી કરવાનું. હજી બનાવીએ આપણે ચોથું. ઇટ ઇઝ, પછી શું છે? બુક. બુક માટે વ્યંજનથી શરૂ કે સ્વરથી જુઓ તો વ્યંજનથી શરૂ થાય છે એટલે શું આવશે? આર્ટિકલ એ. તો ઇટ ઇઝ એ બુક. બરાબર છે. પછી આગળ જોઈએ. ઇટ ઇઝ ટ્રી છે તો એ કે એન? તો તમે કહેશો સર એ આવશે. તો હવે હું મૂકશું અહીંયા? ઇટ ઇઝ એ ટ્રી. વ્યંજનથી શરૂ થાય તો એ લગાડવાનો, સ્વરથી શરૂ થાય તો એન લગાડવાનું. બસ આટલું ધ્યાન રાખવાનું છે. બાકી બધું જોઈને લખવાનું છે, કંઈ પણ મોઢે કરવાનું નથી. પાંચમાનું ગ્રામર છે ને એકદમ સહેલું છે. છઠ્ઠું વાક્ય ફરી એકવાર આપણે શું લખશું? ઇટ ઇઝ, પછી એગ છે. એગ છે એમાં શું છે જુઓ તો સ્વરથી શરૂ થાય છે તો આપણે શું લખશું? એન એગ. એગ એટલે ઈંડું. પછી સાતમું. ઇટ ઇઝ કાઇટ છે તો સ્વરથી કે વ્યંજનથી? તો વ્યંજનથી. તો આર્ટિકલ એ. કાઇટ શબ્દને વાંચવાનો, એ મુજબ આર્ટિકલ એ કે એન મૂકવાનો છે. બસ બરાબર. આઠમું વાક્ય જોઈએ. ઇટ ઇઝ ઇન્ક પોટ. ઇન્ક પોટ એટલે શું? શાઈ. તો આને વાંચો તો ઇન્ક, તો ઈ આવે છે ને એટલે કે સ્વરથી શરૂ થાય છે તો શું આવશે? એન આવશે. ઇટ ઇઝ એન ઇન્ક પોટ. ઇન્ક પોટ એટલે શાઈ. તો આ પણ પૂરું થઈ ગયું. હવે નવમું ઉદાહરણ પણ જોઈ લઈએ આપણે. ઇટ ઇઝ શું છે? ડોગ છે તો ડોગ માટે શું આવશે? આર્ટિકલ એ કે એન? એ આવશે. બરાબર છે. ડોગ એટલે કે વ્યંજનથી શરૂ થાય છે. ઇટ ઇઝ એ ડોગ. પછી 10મું જુઓ. ઇટ ઇઝ શું છે? એલિફન્ટ. તો એલિફન્ટ એમાં પહેલાં જો એ આવે છે. એલિફન્ટ તો એ શરૂઆત શેનથી છે? સ્વરથી છે એટલે શું આવશે? એન એલિફન્ટ. બસ આવું ધ્યાન રાખવાનું છે. છેલ્લું વાક્ય આપણું. ઇટ ઇઝ શું છે? અમ્બ્રેલા. તો આને વાંચો તો શું વાંચો છે? અમ્બ્રેલા. તો એમાં પણ જો પહેલાં સ્વરથી શરૂ થાય છે એટલે આપણે શું લખશું? એન અમ્બ્રેલા. તો વિદ્યાર્થી મિત્રો આ આપણો ત્રીજો પ્રશ્ન જે છેલ્લો હતો આ ટોપિકનો આર્ટિકલ્સનો એ પણ અહીંયા પૂર્ણ થાય છે. તો તમને 2 થી 3 વાક્ય જોઈ અને પછી બાકીના વાક્ય તમારે જાતે કરવાનો પ્રયત્ન કરવાનો છે. અને પછી બીજું શું કરવાનું? તો કે ભાઈ બાકીના વાક્યો જાતે કરવાનો પ્રયત્ન કરવાનો, જેથી કરીને આપણને ખબર પડે કે આપણને આવડી ગયું છે કે કેમ. પછી તમારે લખી અને જાતે ફરીવાર વિડીયો જોવાનું અને ચકાસવાનું કે આપણું જે વાક્ય લખ્યું છે એ સાચું છે કે ખોટું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. બીજું કે આપણે પહેલો જે ભાગ લીધો એટલે કે પહેલો લેક્ચર લીધો એની અંદર આપણે આર્ટિકલ્સની વાત કરી છે. ન સમજાય તો ફરીવાર એ વિડીયો જોઈ લેવાનો એટલે આર્ટિકલ્સને આપણે બરાબર ખ્યાલ આવી જાય. સામાન્ય રીતે તમને 5મા ધોરણમાં શું હોય તો એક જ વસ્તુ એણે કીધી છે. શું? તો કે સ્વર કયા? એ, ઈ, આઈ, ઓ અને યુ. આ સ્વર છે. સ્વરથી શરૂ થાય તો આપણે આર્ટિકલ એન લગાડવાનો છે અને બાકી વ્યંજન માટે શું લગાડવાનું છે? એ લગાડવાનું છે. તો આ ઓકે નિયમ છે, પણ શબ્દને ખાસ વાંચતો રહેવાનો. અપવાદ જો કોઈ આવી જાય તો આપણે યાદ રાખવાનું. આપણે ઉદાહરણ પણ એ વખતે લીધા હતા એટલે ખાસ એને ધ્યાનમાં રાખવાનું છે. એ, આઈ, ઓ, યુ આવે તો એન મૂકવાનું છે. વ્યંજન આવે તો આર્ટિકલ એ મૂકવાનો છે. પણ શબ્દને વાંચીને પછી મૂકવાનું છે, જેથી કરીને જો અપવાદ કોઈ આવે તો આપણે ભૂલ થાય નહીં. બરાબર છે. તો બસ એ નિયમો કરી નાખજો, ખાસ પાકા કરવાના છે. પછી જે બીજો પ્રશ્ન આપણે અત્યારે કર્યો આગળ ખાલી જગ્યાવાળો એન પછી ધ, પછી આ વાક્યો છે બનાવવાના છે. તો હું એમ કહું ને કે ધોરણ 5ની અંદર સૌથી સહેલું ગ્રામર છે. એકલા ચિત્રો ઉપરથી વાક્યો છે બનાવવાના છે સરસ મજાના. બાજુમાં જવાબ પણ તમને આપેલા હશે તો એને ધ્યાનથી તમને ખરેખર 5મા અંગ્રેજી ગ્રામર બહુ જ મજા આવશે. તો આવા ઘણા બધા વાક્યો છે આપણે બનાવવાના છે. હજી આગળનો એટલે હવે પછીના જે લેક્ચરમાં આપણે મળીએ ત્યારે ગ્રામરની અંદર જે બીજો ટોપિક છે એ આપણે શરૂ કરવાનો છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આવજો
અને ધ્યાનથી વિડીયોને નિહાળવાનો છે. ઓકે, થેન્ક યુ.